સુરત લોકસભા બેઠકને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવાની કવાયત તેજ થઈ છે। 8 અપક્ષ ઉમેદવારોમાંથી 5 ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચી શકે છે। અન્ય 3 ઉમેદવારોને પણ મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે। જો મુકેશ દલાલ સિવાય તમામ ફોર્મ પાછા ખેંચાશે તો બેઠક બિનહરીફ જાહેર થશે। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। ગઈકાલે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું અને તે બાદ હવે વિગતો મળી રહી છે કે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવાની કવાયત તેજ થઈ છે। જે 8 અપક્ષ ઉમેદવારોમાંથી 5 ઉમેદવારો આજે ફોર્મ પાછા ખેંચી શકે છે। तो आ तरफ भाजप उम्मीदवार मुकेश दलाल ने बिनहरीफ करवानी कवायत तेज बनी है। त्यारे अमारा संवाददाता बळदेव सुथार વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, તમારી પાસેથી જાણીશું કે જે 8 ફોર્મમાંથી 5 ફોર્મ એવા છે જે આજે પરત ખેંચાઈ શકે છે। શું ચિત્ર સ્પષ્ટ થશે બપોર સુધી? લોકસભા ઇલેક્શનને લઈને અલગ અલગ પાર્ટીઓ દ્વારા અલગ અલગ ઉમેદવારો દ્વારા જે રીતે જે લોકસભાના જે ઉમેદવાર તરીકે જે ફોર્મ ભરવામાં આવ્યા હતા અને આજે જે ફોર્મ જે પાછું ખેંચવા માટેની જે છેલ્લી તારીખ છે તેને લઈને જે કાઉન્ટડાઉન છે તે શરૂ થયું છે। કારણ કે ગઈકાલથી જે રીતે આ માહોલ આજે ગરમાયો હતો, કારણ કે છેલ્લા 2 દિવસથી કોંગ્રેસનો હાઈ ડ્રામા ચાલી રહ્યો હતો અને તેની અંદર સુરતની લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના જે ઉમેદવાર તરીકે જેમની જે નિમણૂક કરવામાં આવી હતી, જે નિલેશ કુંભાણી અને તેમના જે ટેકેદારો દ્વારા જે રીતે આખું જે કાવતરું કર્યું હતું ને તેના કારણે આખી જે ગેમ રમાઈ હતી અને તેના જે ટેકેદારો હતા તે ફરી ગયા હતા અને તેમના જે સહી નથી તે સહી છે તે બીજા લોકોએ કરી હોય તેવી રીતનો આક્ષેપ કર્યો હતો અને ત્યારબાદ નિલેશ કુંભાણીનું જે ફોર્મ છે તે ગઈકાલે સુરત જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી જે રદ કરવામાં આવ્યું છે। ત્યારે આજે જે ફોર્મ ખેંચવાનો જે છેલ્લો દિવસ છે તેને લઈને સુરતની વાત કરીએ તો સુરત લોકસભા ઉપર બેઠક ઉપર અત્યાર સુધીની અંદર અલગ અલગ પાર્ટી અને અલગ અલગ અપક્ષ ઉમેદવારો તરીકે 8 જેટલા જે ફોર્મ છે તે ભરવામાં આવ્યા છે। અને જે રીતે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી, જે ભાજપના સંપર્કની અંદર 5 જેટલા ઉમેદવારો જે અત્યારે જે છે તેમને જે મનાવવા માટેની જે કવાયત છે જે ભાજપના લોકો દ્વારા જે કરવામાં આવી રહી છે। કારણ કે જે સુરત બેઠક ઉપર બિનહરીફ જે ઉમેદવાર જીતે તે માટેના જે પ્રયાસ છે તે કરવામાં આવશે। જો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જે છે જો કદાચ સુરતની અંદર બિનહરીફ જીતે છે તો ગુજરાતની અંદર સૌથી મોટી વાત કહી શકાય। કારણ કે અત્યાર સુધીની જે ઇતિહાસની વાત કરવામાં આવે તો અત્યાર સુધી કોઈ ગુજરાતની કોઈ લોકસભા બેઠક ઉપર કોઈ બિનહરીફ થયું નથી। ત્યારે ગુજરાતની અંદર પ્રથમ બિનહરીફની જે સીટ છે તે સુરત ગણવામાં આવશે। પણ અત્યારે તો બીજેપી દ્વારા અલગ અલગ જે છે તે કવાયત હાથ ધરવામાં આવી છે। જે ટેકેદારો છે તેમનો જે કોન્ટેક્ટ કરવામાં આવ્યો છે, જે અપક્ષ ઉમેદવારો છે, જે બીજી અલગ અલગ પાર્ટીના ઉમેદવારો છે તેમનો જે સંપર્ક કરી અને તેમને મનાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। સૌથી મોટી વાત એ છે કે નિલેશ કુંભાણીને કોંગ્રેસ દ્વારા જે ટિકિટ આપવામાં આવી હતી, વિશ્વાસ મૂકીને જે ટિકિટ આપવામાં આવી હતી અને આખરે નિલેશ કુંભાણી દ્વારા જે રીતે જે પોતાના ટેકેદારોને જે ફેરવવાની વાત ચાલી રહી છે, ચર્ચા ચાલી રહી છે, તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ જોવા મળ્યા છે। ગઈકાલે પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ આગેવાનો દ્વારા જે છે તે વિરોધ કરવામાં આવ્યો હતો। કારણ કે નિલેશ કુંભાણીને લોકસભાની ટિકિટ જે આપવામાં આવી હતી, કારણ કે જૂના કાર્યકર્તા હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી હતી અને આ રીતનું જે કાવતરું કરે છે તે કેટલું યોગ્ય છે। હાલમાં તો પાર્ટી દ્વારા જે હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા છે। કારણ કે જે ટેકેદારોની જે સહીને લઈને જે મુદ્દો ઉપડ્યો હતો ને તેના કારણે નિલેશ કુંભાણીનું જે ફોર્મ હતું તે રદ થયું હતું। એટલે મુકેશ દલાલ માટેનો જે મેદાન છે તે અત્યારે ક્લિયર થતું જોવા મળી રહ્યું છે। 3 વાગ્યાની આસપાસ સુરત લોકસભા બેઠકનું જે આખું ચિત્ર છે તે સ્પષ્ટ થશે। કારણ કે મુકેશ દલાલની જે બિનહરીફ થશે કે નહીં। જી બિલકુલ, એટલે 3 વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે। બીજી એક તરફ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલને બિનહરીફ કરવાની કવાયત તેજ બની છે, તો બીજી તરફ અન્ય જે 3 ઉમેદવારોને પણ મનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે।